તો નમસ્કાર મિત્રો રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટી ઉપર સીધો પ્રહાર કર્યો અને તેમની પોલ ખોલી અને તેમણે મોટી વાત એક જાહેર કરી. એમાં રાજુભાઈ કરપડા એવું કહી રહ્યા છે કે આ બધું જ ષડયંત્ર આમ આદમી પાર્ટી વાળાનું જ હતું. કેમ કે સરકાર જે આ ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા તેમનાથી સહમત હતી. કેમ કે જ્યારે રેલી હતી ત્યારે ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવતું હતું. ક્યાંય પણ ટ્રાફિક ના થાય તેની પણ જાણ રાખવા માટે વધારે પોલીસ ફોર્સ પણ ત્યાં ગોઠવવામાં આવી હતી અને જે ખેડૂતોને છાશ છે, પાણી છે, નાસ્તો છે વગેરે આપવામાં આવી રહ્યું હતું. તો મિત્રો કદાચ તમે રેલીમાં ગયા હો તો તમને ખબર તો હશે ને કે આ બધું આપવામાં આવ્યું હતું કે રાજુભાઈ કરપડા ખાલી બેઠા ફેંકે જ છે. અને રાજુભાઈ કરપડા એવું કહી રહ્યા છે કે જ્યારે હળદરની જે ઘટના બની હતી ત્યાં આંદોલન કરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના જે સૌથી મોટા નેતા છે તેમણે એવું કહ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતો ઉપર લાઠીચાર્જ ના થાય, જ્યાં સુધી ખેડૂતોને મારવામાં ના આવે ત્યાં સુધી આપણે આ આંદોલન બંધ કરવાનું નથી. અને એટલા માટે થઈને જ હું એ પાર્ટીને લાત મારીને આ પાર્ટીમાં આવ્યો છું. કેમ કે બધા જ લોકો જૂઠા હતા અને જૂઠને સહારે ચાલતા હતા એ લોકો. અને ખેડૂતોની બધી જ જે શરતો છે એ સ્વીકારવા માટે આ સરકાર તૈયાર હતી, પણ જે આ વચ્ચેવાળા લોકો છે તેમણે બધું ફેદી નાખ્યું અને તેમના લીધે જ ખેડૂતોની આ રેલી બરબાદ થઈ ગઈ હતી. તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને તમે રાજુભાઈ કરપડા ઉપર વિશ્વાસ કરો છો કે નથી કરતા એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.